હેલો ફ્રેન્ડ, ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં, જેમાં આજે આપણે એક સ્ટાર્ટરની રેસિપી જોવાના છીએ અથવા તો તમે ચટપટા નાસ્તા તરીકે પણ તેનો ઉપયોગમાં લઈ શકો છો, જેને પનીર બટરફ્લાય કહેવામાં આવે છે। આ રેસિપી બહુ જ ઇઝીલી અને ઝટપટ તો બને જ છે, સાથે બહુ જ ટેસ્ટી પણ બની જાય છે। તો તમે તમારા આવનારા ગેસ્ટને જો ઇમ્પ્રેસ કરવા માંગતા હોય તો આ રેસિપીને એકવાર ચોક્કસથી જોજો અને સેવ કરી લેજો, કારણ કે એ બહુ જ કામ આવવાની છે। બહુ જ ટેસ્ટી બને છે, ઓછા સમયમાં ઝટપટ પણ બને છે। તો આવો તેની આખી રેસિપીને જોઈ લઈએ, પરંતુ તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ જરૂરથી કરજો। તે ટોટલી ફ્રી પણ છે અને સાથે ઘણું બધું મોટિવેશન પણ મળી જાય છે તેનાથી। તો વધુ સમય ન લેતા આપણે રેસિપી તરફ આગળ વધીએ। તો પનીર બટરફ્લાય બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે પનીરની જરૂર પડવાની છે। અત્યારે મેં 300 થી 350 ગ્રામ જેટલું હોમમેડ પનીર લીધેલું છે, જેને આ રીતે એકદમ લાંબા ક્યુબમાં કટ કરેલું છે। પનીર ઘરે સારી રીતે સોફ્ટ કેવી રીતે બનાવવું તે બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે મેં અગાઉ ચેનલ પર વિડીયો શેર કરેલો છે, ત્યાં જઈ તમે ચેક કરી શકો છો, છતાં હું એન્ડ સ્ક્રીનમાં તેનો વિડીયો મૂકી દઈશ। તો આ પનીરને આપણે એક બાઉલમાં લઈ લેશું અને હવે તેને આપણે મેરિનેટ કરવાનું છે, મસાલા નાખવાના છે। તો સૌથી પહેલાં 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરશું, જો ન હોય તો સ્કીપ કરી શકો છો। સાથે અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધાથી ઓછી ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે અને ત્યારબાદ અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે। તમે કાશ્મીરી લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે। અત્યારે મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કરેલું છે અને અડધાથી ઓછી ચમચી જેટલો કિચન કિંગનો ગરમ મસાલો એડ કરેલો છે। તમે રૂટીન ઘરમાં જે પણ ગરમ મસાલો વાપરતા હોય તે લઈ શકો છો। હવે આ બધા જ મસાલા એકબીજા સાથે સારી રીતે ચોંટી જાય એટલે આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને સાથે જ 1 ચમચી જેટલી લસણ અને આદુની પેસ્ટ એડ કરી દેવાની છે અને હવે આ બધી જ વસ્તુઓને પનીરમાં સારી રીતે મિક્સ કરી અને એકબીજા સાથે ચોંટી જાય તે રીતે હળવા હાથે આપણે ચલાવી લેવાનું છે। પનીર ભાંગી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે મસાલો એકબીજામાં સારી રીતે પનીરમાં ચોંટી જાય એટલે હવે આપણે આ પનીરને રેસ્ટ આપી દેવાનો છે 10 મિનિટ માટે। તો ઢાંકી અને સાઈડ પર રાખી દઈએ અને બીજી તૈયારી કરીએ। તો અત્યારે મેં અહીંયા લાલ બટેટા લીધેલ છે, તમારી પાસે જો ન હોય તો તમે નોર્મલ બટેટા ઉપયોગ કરી શકો છો, જેને મેં ધોઈ અને છાલ ઉતારી લીધેલી છે અને હવે આપણે તેને સ્લાઇસરની મદદથી સ્લાઇસ એટલે કે બટેકાની પતરી પાડવાની છે। જે નોર્મલ આપણે પતરી પાડતા હોય તે રીતે આ બટેકાની આપણે પતરી પાડી દેવાની છે, જેની થિકનેસ આપણે સિક્કાની જેટલી થિકનેસ હોય, સિક્કો જેટલો જાડો હોય તેટલી રાખવાની છે, વધારે પડતી પાતળી કે વધારે પડતી જાડી નથી રાખવાની। તમારી પાસે જો સ્લાઇસર ન હોય તો છરીની મદદથી પણ તમે આ પતરીને પાડી શકો છો। તો આ બાજુ 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું જે પનીર છે તે સારી રીતે મસાલા સાથે એકબીજા સાથે મેરિનેટ થઈ ગયું છે। તો હવે આપણે જે પતરી પાડીને રાખેલી તેને લઈ લઈશું અને પનીરનો એક ક્યુબ આ રીતે તેની વચ્ચે ગોઠવી દેવાનો છે અને અહીંયા મેં એક ટૂથપીક લીધેલી છે, બજારમાંથી જે તમને ઇઝીલી મળી જાય છે। એ ટૂથપીકને આપણે પનીર અને આ સ્લાઇસની વચ્ચે આ રીતે લગાવી અને પનીરને એકદમ પેક સીલ કરી દેવાનું છે। તો અહીંયા બાકીના જે બધા જ પનીરના જે ચોસલા છે તેને આ રીતે એક બટેકાની સ્લાઇસ સાથે આપણે આ રીતે સારી રીતે ટૂથપીકની મદદથી પેક કરી અને બધા જ પનીરને આપણે ગોઠવી લેવાના છે। તો અહીંયા આપણા બધા જ પનીર જે છે તે સરસ મજાના સ્લાઇસ સાથે ગોઠવાઈ ગયા છે। તો હવે આપણે તેને તળી લઈએ। તો ગેસ શરૂ કરી અને એક પેનમાં તેલ રાખી દઈશું। આપણું જે તેલ છે તે મીડિયમ ગરમ થાય એટલે આપણે જે પનીરના ટુકડા તૈયાર કરીને રાખેલા સ્લાઇસ સાથે તેને એક એક કરી અને હળવા હાથે આ તેલમાં રાખી દેવાના છે। તાપમાન જે છે ગેસનું તે સ્લો ટુ મીડિયમ રાખવાનું છે, વધારે હાઈ નથી રાખવાનું, નહીંતર આપણા જે પનીર છે તે ઉપરથી બળી જશે। અને ચમચો થોડી વાર મસાલા પનીર સાથે એકદમ ફ્રાય થઈ અને સેટ થઈ જાય ત્યારબાદ જ ચલાવવાનો છે। જો સ્ટાર્ટિંગમાં તમે ચમચો ચલાવી લેશો પનીરને તો તેમાંથી મસાલા બધા નીકળી જશે, માટે થોડા તળાઈ અને સેટ થઈ જાય, પનીર પર ચોંટી જાય ત્યારબાદ જ આપણે ચમચો ફેરવવાનો છે। 4 થી 5 મિનિટમાં તમે જોશો તો આ જે પનીરનો જે ઉપરનો કલર છે તે આ રીતનો એકદમ સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન થઈ જાય છે। તો આ રીતે પનીર એકદમ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો એ સ્ટેજ પર આપણે પનીરને બહાર કાઢી અને ગરમા ગરમ આપણે સર્વ કરી લેવાનું છે। તો ખૂબ જ સરળતાથી ઝટપટ એવો આ ઇન્સ્ટન્ટ ક્રિસ્પી નાસ્તો અથવા તો તમે આવનારા ગેસ્ટ માટે સ્ટાર્ટર તરીકે પણ આ રેસિપીને ટ્રાય કરી શકો છો। બહુ જ ઇઝી તો બને છે, સાથે બહુ જ ટેસ્ટી બનશે। તમારા આવનારા ગેસ્ટને આ ચોક્કસથી ઇમ્પ્રેસ કરશે। તો આ રેસિપીને એકવાર
ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ મારી રેસિપીઓ કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને બીજું કે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઇક શેર કે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તેનાથી ઘણું મોટિવેશન તો મળે છે, સાથે જ ટોટલી ફ્રી પણ છે. તો ફરી મળીશું એક નવી રેસિપીની સાથે.